નમસ્કાર દર્શક મિત્રો, જૂનાગઢ મિરર ન્યૂઝની સાથે હું છું નિરાલી। મિત્રો, આપણે અત્યારે જાણીએ છીએ કે આ કોરોનાના કાળમાં કોરોનાનો તબક્કો જ્યારે આ ચાલી રહ્યો છે ત્યારે મિત્રો પોસ્ટ કોવિડ રિહેબિલિટેશન, હવે આ રિહેબિલિટેશન છે શું? મિત્રો, આજે આપણે એ જાણવા માટે જ અત્યારે અહીં ભેગા થયા છીએ કે પોસ્ટ કોવિડ રિહેબિલિટેશન કઈ રીતનું હોય છે। મિત્રો, આ રિહેબિલિટેશન છે શું? હવે એ તો આપણે ફિઝિયોથેરાપીની ટીમ પાસેથી જ જાણીશું, પરંતુ અત્યારે હું એટલું જણાવીશ કે જ્યારે આપણને કોરોના પોઝિટિવ થયેલો હોય છે ત્યારબાદ આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, આપણા ડાયટ ઉપર કઈ પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ, અથવા તો જે કંઈ પણ આપણને કોરોનાથી પ્રોબ્લેમ્સ થયેલા છે એમના મટાડવા માટે કઈ પ્રકારની કસરતો કરવી જોઈએ। મિત્રો, WHO દ્વારા જે અત્યારે આપણને સૂચનાઓ આપવામાં આવી રહી છે અને એના માર્ગદર્શન હેઠળ જે કંઈ આપણને વર્ક કરવાનું છે પોસ્ટ કોવિડ, તો એમાં મુખ્ય રોલ છે એ ફિઝિયોથેરાપિસ્ટનો રહેલો છે। તો મિત્રો, અત્યારે આપણી સાથે છે ફિઝિયોફિટ ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ હબની ટીમ। તો આવો મળીએ ડોક્ટર દર્શન પી કક્કડ, ડોક્ટર જીજ્ઞા જાદવ એન્ડ ડોક્ટર રુચિ સુરેજા ચપલાને। નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે જૂનાગઢ મિરરના સ્પેશિયલ એપિસોડમાં। ફર્સ્ટ ઓફ ઓલ દર્શક મિત્રોને આપનું ઇન્ટ્રોડક્શન કરાવી દેશો। હું ડોક્ટર દર્શન કક્કડ એઝ એમપીટી પ્રેક્ટિસ કરું છું અને લગભગ છેલ્લા 14 થી 15 વર્ષથી જૂનાગઢમાં એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ પ્રેક્ટિસ કરું છું અને હું એઝ અ ડાયરેક્ટર ફિઝિયોફિટ ટીમમાં છું। મારો અનુભવ લગભગ છેલ્લા 15 વર્ષથી હાટકેશ હોસ્પિટલમાં પણ સાથે અટેચ છું અને અમારું ઇલેક્ટ્રોફિઝિયોલોજી સેટઅપ જે બસ સ્ટેન્ડ પાસે સિટી ન્યુરો ડાયગ્નોસ્ટિક સેન્ટર છે ત્યાં પણ અમે વર્કઆઉટ કરીએ છીએ। હું ડૉક્ટર જીજ્ઞા જાદવ, ફિઝિયોથેરાપિસ્ટ, ફિટનેસ એક્સપર્ટ અને ન્યુટ્રિશનિસ્ટ એઝ અ ફિઝિયોફિટ ટીમમાં વર્ક કરું છું। હું ડૉક્ટર રુચિ સુરેજા ચપલા, હું એમપીટી ઓર્થો છું અને ફિટનેસ એક્સપર્ટ। તો દર્શક મિત્રો, એક વખત કોરોના પોઝિટિવ થયા બાદ આપણે જ્યારે હોસ્પિટલાઇઝ હોઈએ છીએ ત્યારે અમુક પ્રકારના પ્રોબ્લેમ્સ આપણા બોડીને ઇફેક્ટ કરતા હોય છે, જેવા કે સતત બેડ રેસ્ટ થવાથી સ્નાયુઓમાં પ્રોબ્લેમ થાય છે, સાથે સાથે દર્દીને એકલતાપણું લાગવાથી ક્યારેક માનસિક પ્રોબ્લેમ પણ થવાની શક્યતા છે। તો મિત્રો, આવો જાણીએ પોસ્ટ કોવિડ પછી, જે પોસ્ટ કોવિડમાં આપણને કેવા પ્રોબ્લેમ્સ થાય છે। તો હું ડોક્ટર દર્શન કક્કડને વિનંતી કરીશ કે દર્શક મિત્રોને જણાવશો સર કે પોસ્ટ કોવિડમાં કયા પ્રકારના દર્દીઓને પ્રોબ્લેમ્સ થાય છે? બેઝિકલી સૌથી મુખ્ય પ્રોબ્લેમ છે એ રેસ્પિરેટરી ફેલિયરનો છે કે જેની અંદર ઓક્સિજન લેવા માટે મદદરૂપ થતા આપણા ફેફસા કે જેની પૂરેપૂરી પેલી થવાને કારણે, સ્નાયુની નબળાઈને કારણે અને લંગની અંદર ફાઇબ્રોસિસ થવાના કારણે રેસ્પિરેટરી ફેલિયર થવાના સૌથી મુખ્ય કારણ હોય છે। બીજા, લાંબો સમય સુધી પથારીવશ પડ્યું રહેવાથી સ્નાયુ નબળા પડે, જેને માયોપેથી કહેવામાં આવે છે। નંબર 3, ક્લોટિંગ ડિસઓર્ડર જોવામાં આવે છે। ક્લોટિંગ ડિસઓર્ડર જેવા કે જેની અંદર ડી ડાઈમર વધી જવાને કારણે લોહીનું જે પ્લેટલેટ કાઉન્ટ જે છે એ ઘટી અને એમાં ક્લોટિંગ થવા માંડે છે અને જેની અંદરથી પોસ્ટ કોવિડ ઘણા પેશન્ટ્સને આપણે પેરેલિસિસ થવાના એવા ચાન્સીસ થતા હોય છે। અને નંબર છેલ્લું જે છે જે માયોકાર્ડાઇટિસ ડેવલપ થાય છે કે આને કારણે જે હૃદયના સ્નાયુ પણ નબળા પડે છે। તો આપણે જાણ્યું કે કેવા પ્રકારના પ્રોબ્લેમ્સ થાય છે કોરોના પોઝિટિવ દર્દીને સાજા થયા પછી। તો સર, જણાવશો કે આ જે પ્રોબ્લેમ્સ થાય છે ઘણા બધા પ્રકારના, તો એમાં ફિઝિયોથેરાપીનો રોલ શું છે? ફિઝિયોથેરાપીનો સૌથી મુખ્ય રોલ એમાં આવે છે રિહેબિલિટેશન એટલે સામાન્ય જે બેડ રિડનમાંથી એને પોતાની એડીએલ એક્ટિવિટીઝ ઓફ ડેલી લિવિંગ સુધી પહોંચાડવા માટેનો સૌથી મુખ્ય ધ્યેય હોય છે ફિઝિયોથેરાપીનો। સરે જે રીતે વાત કરી કે ક્યારેક ને ક્યારેક ફાઇબ્રોસિસ થવાના કારણે આપણા ફેફસા છે નબળા પડી જતા હોય છે અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે, તો આપણે સર પાસેથી જાણીશું કે કઈ રીતે શ્વાસ લેવાની જે તકલીફ થાય છે એમાં ફિઝિયોથેરાપીની કઈ કસરત છે, કેવી પ્રકારની કસરત છે આપણને કામ લાગે છે? આપણે સૌથી પહેલા ખૂબ સરળ બધાએ જાણ્યું જ હશે, બ્રીથિંગ એક્સરસાઇઝ એક કોમન નામ છે કે જે એના માટે મદદરૂપ થાય છે। એની અંદર એક્ટિવ બ્રીથિંગ સાયકલ ટેકનિક કહેવામાં આવે છે, જેની અંદર 3 તબક્કાવાર કસરતો આવે છે, જેમાં પ્રાથમિક ફક્ત સામાન્ય આપણે જે શ્વાસ લઈએ છીએ એનાથી શરૂઆત કરી ઊંડા શ્વાસ તરફ જઈએ અને શ્વાસને રોકી અને છોડવાની અમુક ટેકનિક્સ આવતી હોય છે કે જેથી કરીને ફેફસાની અંદર જે કફ, અમુક ખરાબ કણ જે જામેલા છે એ કફ વાટે, ગળફા વાટે નીકળે।
બીજી એની અંદર આવશે ચેસ્ટ મોબિલિટી એક્સરસાઇઝ, કે જે ચેસ્ટ મોબિલિટી એક્સરસાઇઝ છે જે એની અંદર ફેફસાની ઉપરના સ્નાયુને રેસિપ્રોકલ આપણે ઇનર્વેશન એક ટાઈપનું કહેવામાં આવે છે, કે જેથી ત્યાંના સ્નાયુ વધારે મજબૂત બને છે. અને છેલ્લી જે થોરેસિક એક્સપાન્શન એક્સરસાઇઝ, કે ફેફસાને કામ કરતા સ્નાયુને વધારે ને વધારે તેને તાકાત મળે એના માટેની અમુક કસરતો કરવામાં આવે છે. અને અગત્યનો રોલ સ્પાયરોમીટરનો છે, જે આપણે રેગ્યુલર આપણે દરેક પેશન્ટને ત્યાં કોવિડ વોર્ડમાં એડમિશન વખતથી જ આપણે એને સૂચન કરતા હોઈએ છીએ. આપણે જાણ્યું કે શ્વાસ લેવામાં જો તકલીફ થતી હોય તો એમના માટે કેવા પ્રકારની કસરત છે ફિઝિયોથેરાપીમાંથી એ દર્દીને ઉપયોગ માટે આવી શકે છે. તો મિત્રો આપણે જાણીએ કે પથારીવશ થયેલા દર્દીઓને કઈ રીતની સારવાર છે આમાંથી કામ લાગે છે. મેમ જણાવશો કે અત્યારની આ ભાગદોડવાળી લાઈફમાં કોઈને પણ રૂમમાં રહેવું ગમતું નથી, ત્યારે આ કોરોનાના કાળમાં કોરોનાએ બધા જના મોએ એક તો બંધ કરી દીધા છે અને સાથે સાથે આપણને એક જગ્યાએ પૂરીને રાખેલા છે. અત્યારે આ ભાગદોડવાળી જિંદગીમાં જ્યારે ઘર પર રહેવું ગમતું નથી અને ત્યારે આવા આઇસોલેટ થયેલા દર્દીઓને જો પથારીવશ હોય છે તો તેમાંથી પોતાની રેગ્યુલર લાઈફમાં પરત ફરવા માટે કઈ પ્રકારની કસરતો છે, કઈ પ્રકારનું ફિઝિયોથેરાપીનું જે માપ છે એ કામ આવે છે. કોવિડ પેશન્ટમાં 40% પેશન્ટને વીકનેસ અને ફટીગ જોવા મળે છે. મેઇનલી બેડ રિડન પેશન્ટ હોય તો એને નેક પેઇન હોય છે, શોલ્ડર પેઇન હોય છે, કોમનલી બેક પેઇન, એ બધા પ્રોબ્લેમ્સ જોવા મળે છે. બેડ રિડન પેશન્ટ લાંબો સમય સુધી બેડમાં હોય તો એને લીધે મસલ્સ માસ ઘટી જાય છે, તેના લીધે એને નબળાઈ ને બધું આવે છે. એ માટે ફિઝિયોથેરાપી અમુક કસરતો દ્વારા એ લોકોને રોજિંદા જીવનમાં પાછા લાવી શકે છે. ડેઇલી એક્ટિવિટી એ લોકો પાછા રૂટીનલી શરૂ કરી શકે છે. એના માટે લિમ્ફ ફિઝિયોથેરાપી ઉપયોગી છે. મિત્રો આપણે જાણ્યું કે કોરોનાથી ડરવાની જરૂર નથી. ખાસ તો અત્યારનો આ જે ટોપિક છે અમે એટલા માટે જ લઈને આવ્યા છીએ કે આફ્ટર કોવિડ આપણે કઈ રીતે પાછા રૂટીન લાઈફ તરફ પાછા ફરી શકીએ છીએ. મિત્રો ઘણા લોકોને એવું થતું હોય છે કે બેડ રેસ્ટ થયા પછી, હોસ્પિટલાઇઝ થયા પછી જ્યારે ઘરે આવે છે ત્યારે એ લોકો રૂટીન લાઈફમાં પરત નથી ફરી શકતા. શું કામે? નબળાઈ આવી ગઈ હોય છે અને બીજા ઘણા બધા પ્રોબ્લેમ્સ થયા હોય છે. પરંતુ અત્યારે મિત્રો ફિઝિયોથેરાપીની મદદથી આપણે ફરીથી આપણી રૂટીન લાઈફ તરફ પાછા આવી શકીએ છીએ. મિત્રો આમાં મેઇન વાત એ છે કે લંગ ફાઇબ્રોસિસ કઈ રીતે થાય છે. ફેફસાની જે આપણે આગળ વાત કરી હતી, સરે જે રીતે જણાવ્યું હતું કે ફેફસામાં જે પ્રોબ્લેમ થાય છે એના લીધે આગળ ઉપર શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને આપણા ફેફસા છે એ વર્કઆઉટ કરતા બંધ થઈ જાય છે. તો સરની પાસેથી આપણે એ જાણીશું કે લંગ ફાઇબ્રોસિસ માટે કેટલી પ્રકારની કસરતો છે, કેવી પ્રકારની કસરતો છે ફિઝિયોથેરાપીમાં કે જે દર્દીને ઉપયોગી થઈ શકે છે. સૌથી પહેલા તો આપણે લંગ ફાઇબ્રોસિસ માટે આપણે નક્કી કરીએ કે એનો સીટી સ્કોર જોઈ એની સિવિયરિટી કેટલી છે એના ઉપરથી એની ફર્ધર ટ્રીટમેન્ટ નક્કી થઈ છે. સામાન્ય ફાઇબ્રોસિસ હોય તો જનરલી ખાલી બ્રીથિંગ એક્સરસાઇઝ કે બ્રીથિંગ થોરેસિક એક્સપાન્શન એક્સરસાઇઝ જે છે જેનાથી એને ઓક્સિજન લેવલ વધારવામાં મદદ કરે છે એ ઉપયોગી બની શકે છે. પણ અમુક હદથી વધારે જ્યારે મોડરેટ ટુ સિવિયરિટી હોય એ લોકોની ત્યારે આપણે એક વસ્તુ કરી શકીએ કે સાથે ઓક્સિજન થેરાપી, બાયપેપ થેરાપી જે આપણે આપવાની જરૂર પડે છે. અને એની સાથોસાથ આ બધી વસ્તુ સપોઝ શ્વાસોશ્વાસ માટેની કસરત, બ્રીથિંગ એક્સરસાઇઝ એ બધી આપણે મદદરૂપ થશે. અને આફ્ટર ઓલ થોડુંક ટાઈમ કન્ઝ્યુમિંગ છે, થોડુંક ધીરજથી જ એની રિકવરી આવશે. મિત્રો અત્યારે જે પેશન્ટને કોરોના પોઝિટિવ થાય છે એ લોકો એવા જ ડરથી ડરી જતા હોય છે અને માનસિક અસર પણ થતી હોય છે કે જો કોરોના અમને થઈ જશે તો આગળ ઉપર શું થશે. મિત્રો આ વાતથી હવે બિલકુલ ગભરાવાની જરૂર નથી. બીકોઝ કે જ્યારે ફિઝિયોથેરાપી આપણી સાથે છે અને આવી કુશળ ડોક્ટરોની ટીમ આપણી સાથે છે ત્યારે ખરેખર જો ફાઇબ્રોસિસ થયા હશે ને તો એ પણ રિકવર થઈ જશે. એટલે જે આપણું મેઇન જે ટેન્શનનો વિષય હતો, ચિંતાનો વિષય હતો, એ તો બિલકુલ સરે આપણને અત્યારે હળવા કરી દીધા છે. મિત્રો આની સાથે સાથે જ જે દર્દીઓને માયોપેથી હોય છે તો એમના માટે સર પાસેથી આપણે જાણીશું કે માયોપેથી માટે કઈ પ્રકારની કસરતો છે જે દર્દીને ઉપયોગી થાય છે. ફિઝિકલી માયોપેથી એટલે હાથ પગના જે સ્નાયુ છે એમાં નબળાઈ આવી જવી, ડિસ્ટ્રોફી કહેવાય એક ટાઈપનું. હવે માયોપેથી થવાનું કારણ કે જે ક્રોનિક સ્ટીરોઇડ ઇન્ટેક અપાણા છે કે અમુક જે હાઈ ડોઝની અમુક જે દવા જે ગઈ છે, પથારીવશ પ્રોન વેન્ટિલેશનમાં લીધા છે, એ બધા પેશન્ટને માયોપેથી ડેવલપ થવાના ચાન્સીસ છે. એની અંદર ફક્ત ને ફક્ત લિમ્ફ ફિઝિયોથેરાપી
થોડુંક એને એક્ટિવિટીઝ ઓફ ડેલી લિવિંગમાં પહોંચાડવા માટે મદદરૂપ થાય છે અને થોડુંક પેશન્ટને કાઉન્સેલિંગ એને પોતાની હિંમત વધારવા માટે અને એને પોતાનું વિલ પાવર સ્ટ્રોંગ કરવા માટે મદદરૂપ કરવું એ સૌથી અગત્યની સારવાર છે. મિત્રો આપણે જાણ્યું કે કઈ રીતે ફેફસામાં જો ફાઇબ્રોસિસ થયા હોય તો એમના માટે કઈ કસરત છે, જો શ્વાસ લેવામાં તકલીફ હોય તો એમના માટે ફિઝિયોથેરાપીનો શું રોલ છે. પરંતુ મિત્રો અત્યારે મેં પહેલાં જણાવ્યું હતું એ જ રીતે કે દર્દીને જ્યારે એકલું રહેવાનો વારો આવે છે અને એટલા માટે દર્દી ગભરાઈ જાય છે, તો આમનાથી આપણને જો એકલતાપણું એટલું ખટકતું હોય છે કે જ્યારે આપણને એકલા રાખવામાં આવે છે ત્યારે કંઈક ને કંઈક મગજ ઉપર એવી અસર થતી હોય છે. તો આપણે જિજ્ઞાબેન પાસેથી જાણીશું જો દર્દીને માનસિક અસર થઈ હોય તો તેમના માટે ફિઝિયોથેરાપીનો શું રોલ છે. પોસ્ટ કોવિડ જે પેશન્ટને આપણે રિહેબિલિટેશન આપીએ છીએ તેના લીધે પેશન્ટ ઘણા દિવસથી બેડ રિડન હોય છે. એ પેશન્ટ જ્યારે ફરીથી તેની એડેલ એક્ટિવિટી બધી પોતાની જાતે કરી શકે ત્યારે જાતે જ એની પોતાનામાં કોન્ફિડન્સ આવશે અને એ મોટિવેટ થશે કે ના મારાથી આટલું કામ શક્ય બને છે. એ બધું આપણે ફિઝિયોથેરાપીથી કરી શકીએ છીએ. ફક્ત અને ફક્ત કાઉન્સેલિંગનો અગત્યનો રોલ રહેલો છે તે જરૂરી છે. તો દર્શક મિત્રો આપણે જાણ્યું કે કેવા પ્રકારની કસરતો છે એ કોરોના પોઝિટિવમાંથી સાજા થયા પછી દર્દીઓને ઉપયોગી છે. પરંતુ મિત્રો સૌથી અગત્યનો મુદ્દો એટલે સૌથી અગત્યની વાત અત્યારે એ છે કે ઇમ્યુનિટી વધારવા માટે અત્યારે આપણને જાગૃતિ આપવામાં આવી રહી છે. ઇમ્યુનિટી વધારવા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે આપણી જો ઇમ્યુનિટી સિસ્ટમ છે એ જો મજબૂત હશે તો આપણને કોરોનાની ઇફેક્ટ છે થશે જ નહીં. અને જો આપણે કોરોનામાંથી પસાર થઈ ગયા છીએ, કોરોના પોઝિટિવમાંથી નેગેટિવ થયા છીએ, તો ત્યારે પણ થોડી જો આપણી સિસ્ટમ છે વીક થઈ હશે તો એ પાછળથી એટલે કે પોસ્ટ કોવિડ આપણે છે ખોરાકમાં ધ્યાન આપવું પડશે. અને એ ખોરાકની સિસ્ટમ કઈ રીતે રાખી શકાય, પોસ્ટ કોવિડ ખોરાકનું મહત્વ શું હોય છે એ આપણે અત્યારે જાણવાનું છે. કોવિડ થયો હોય તો ખાસ કરીને ફેફસામાં ઇન્ફ્લામેશન હોય છે જેના લીધે ફેફસામાં ઝેરી તત્વો ભરાઈ જાય છે અને કોવિડ મટ્યા પછી થોડા ટાઈમ સુધી બોડીમાં કેટાબોલિક સ્ટેજ રહે છે. કેટાબોલિક સ્ટેજ એટલે શું તો કે મેટાબોલિઝમ જે આપણું રૂટીન હોય છે એના કરતાં વધુ હોવું એને કેટાબોલિક સ્ટેજ કહેવાય છે. આ કેટાબોલિક સ્ટેજમાં બોડીને વધારે એનર્જીની જરૂર પડે છે. આ કેટાબોલિક સ્ટેજના લીધે બોડીમાં પ્રોટીનનું પ્રમાણ ઘટી જાય છે. તેના લીધે બોડીનો મસલ માસ ઘટી જાય છે. સિવિયર કેસમાંથી ને સાજા થયેલા પેશન્ટનું અંદાજિત 5 થી 10 કિલો જેટલું વજન ઘટી જતું હોય છે. આ માટે બોડીમાં પ્રોટીનનું પ્રમાણ જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે જેના લીધે બોડીનું મસલ માસ ઘટે નહીં. દર્શક મિત્રો આપણે જાણ્યું કે કઈ રીતે આપણે આપણું બોડીનું જે ડાયટ છે એ મેન્ટેન કરવું જોઈએ. હવે મેમ દર્શક મિત્રોને એ જણાવશું કે પ્રોટીન, વિટામિન્સ એન્ડ મિનરલ્સ મળી રહે તે માટે કેવો ખોરાક છે એ દર્દીઓ માટે ઉપયોગી હોય છે. કેવા પ્રકારનો ખોરાક છે એ લેવાથી પ્રોટીન્સ, વિટામિન્સ એન્ડ મિનરલ્સ છે એ મેન્ટેન ફરીથી થઈ શકે છે. પરંતુ પોસ્ટ કોવિડ કેટાબોલિક સ્ટેજના લીધે પેશન્ટને વધારે એનર્જીની જરૂર પડતી હોય છે જેના લીધે એની જરૂરિયાત પ્રોટીન માટેની વધી જાય છે. એના માટે આપણે એને ફેટ ફ્રી ડાયટ આપવો જોઈએ. એમનો ડાયટ પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ એ બધાથી બેલેન્સ હોવો જોઈએ. આપણે જાણ્યું કે કઈ રીતનું છે બેલેન્સ છે આપણા ખોરાકની અંદર રાખવું જોઈએ. આપણે હવે મેમ પાસેથી જાણવા માંગીશું કે પ્રોટીન્સ, વિટામિન્સ એન્ડ મિનરલ્સ મેળવવા માટે કયો ખોરાક છે એ દર્દીઓએ લેવો જોઈએ. પ્રોટીનના મેઇન સોર્સ છે કઠોળ છે, અનાજ છે, દૂધ અને દૂધની બનાવટ છે, મીટ છે, એગ છે, ફિશ છે, પોલ્ટ્રી છે. આ બધામાંથી પ્રોટીનના રીચ સોર્સ છે. અને વિટામિન્સ અને મિનરલ્સ એના માટે આપણે લીલા પાંદડાવાળા શાકભાજી છે, અલગ અલગ કલરના ફ્રૂટ્સ છે, એ બધાનો ડાયટમાં ઉપયોગ કરવો જોઈએ. સૌથી અગત્યની વાત કે બોડીનો પોસ્ટ કોવિડ દરેક પેશન્ટે પોતાના બોડીને હાઇડ્રેટ રાખવું જોઈએ. એટલે કે જે પણ ફ્રૂટ ખાય છે એ જ્યુસી હોવા જોઈએ, ફ્રૂટના જ્યુસનો ઉપયોગ કરવો જોઈએ, બોડીને ટૂંકમાં ડિહાઇડ્રેશન ના થવું જોઈએ. એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. મિત્રો આપણે જાણ્યું કે કઈ પ્રકારના જે ખોરાક છે એ આપણે પોસ્ટ કોવિડ લેવા જોઈએ. હવે આપણે આના માટે ભાઈ આપણે રોજિંદા જીવનમાં તો ફાસ્ટ ફૂડ ખાવાથી ટેવાયેલા છીએ, પરંતુ જે આ થોડા સમયથી કોરોના આવેલો છે લગભગ 22 માર્ચથી આપણે બધાએ ફાસ્ટ ફૂડ, જંક ફૂડને ખાવાનું આમ જોઈએ તો બંધ જ કરી દીધું છે, અથવા તો આપણે થોડું ઘણું ખાઈએ છીએ કે જે આપણા ઘરે બનાવી શકાય છે. સાથે સાથે મિત્રો અત્યારે આપણે વાત કરવાની છે કે કઈ રીતે આપણે મેન્ટેન કરી શકીએ છીએ આપણા બોડીના મિનરલ્સ, વિટામિન્સ એન્ડ
તો કઈ રીતે આપણે આને મેન્ટેન કરી શકીએ, એના માટે ડાયટ પ્લાન બનાવી શકાય કે નહીં. તો આવો આપણે ફિઝિયોથેરાપીની ટીમ પાસેથી જાણીએ કે કઈ રીતનું ડાયટ પ્લાન છે એ પોસ્ટ કોવિડ પેશન્ટને આપી શકાય છે. ચોક્કસ. પોસ્ટ કોવિડ દરેક પેશન્ટની તેની કોમોર્બિડ કન્ડિશનને ધ્યાનમાં રાખીને આપણે ડાયટ પ્લાન કરી શકીએ છીએ. તેમાં દરેક વાતનું બેલેન્સ હોવું જોઈએ, જેમ કે પ્રોટીન છે, કાર્બોહાઈડ્રેટ છે, ફેટ છે, વિટામિન્સ એન્ડ મિનરલ્સ, હાઇડ્રેશન, આ બધી વસ્તુનું બેલેન્સ કરી અને એનો દરેક પેશન્ટ માટે પર્સનલી ડાયટ ચાર્ટ બનાવવાનો હોય છે. આ માટે અમારી ફિઝિયોફિટની ટીમ આપની સેવામાં એની ટાઈમ હાજર છે. આ બધું તો આપણે જાણી લીધું કે કેવા પ્રકારનો ખોરાક છે દર્દીઓ માટે ઉપયોગી હોય છે, કઈ પ્રકારની અને કેટલી કસરતો છે એ દર્દીઓ માટે ઉપયોગી હોય છે. પરંતુ દર્શક મિત્રો, આપણે અત્યારે સર પાસેથી હવે એ જાણીશું કે રિકવરી માટે છે કેટલો સમય લાગતો હોય છે. જ્યારે આપણે ફિઝિયોથેરાપી દ્વારા પોસ્ટ કોવિડને કોઈ પણ આપણે સારવાર આપીએ છીએ તો ત્યારે રિકવરી માટે છે એ ઓછામાં ઓછો અથવા તો વધુમાં વધુ કેટલો સમય લાગતો હોય છે? સામાન્ય રીતે રિકવરી ફેઝ જે છે એની કોમોર્બિડ કન્ડિશન એમાં સૌથી અગત્યનો ભાગ ભજવે છે. પ્રાઇમરી જે કંઈ પણ તકલીફો હોય છે, સપોઝ હાઇપરટેન્શન, ડાયાબિટીસ, એ બધા પેશન્ટને એનો રિકવરીનો ફેઝ લાંબો ટાઈમ લાગે છે. લંગ ફાઇબ્રોસિસની સિવિયરિટીનો પણ એમાં અગત્યનો રોલ હોય છે. એટલે સામાન્ય રીતે ગાઈડલાઈન મુજબ એમ કહે છે કે 6 વીક ટુ 8 વીક્સ જેવો ટાઈમ પોસ્ટ કોવિડ રિકવરીનો હોય છે, જે રૂટીન પેશન્ટ માટે હોય છે. પણ સપોઝ જે કોઈ પણ પેશન્ટ ઓક્સિજન થેરાપી, બાયપેપ થેરાપી ઉપર જતો રહ્યું હોય છે, એનો રિકવરીનો ફેઝ જે છે એ પેશન્ટની પ્રાઇમરી કન્ડિશન, કોમોર્બિડ કન્ડિશન સાથે જ ડિપેન્ડન્ટ હોય છે. કઈ રીતે આપણે રિકવરી મેળવી શકીએ છીએ અને કેવા પેશન્ટ માટે કેટલા સમયમાં રિકવરી મળી શકે છે એ તો આપણે જાણી લીધું. પરંતુ સર, દર્શક મિત્રોને એ જણાવશો કે શું કરવાથી આ પોસ્ટ કોવિડમાંથી વહેલી રિકવરી મળે છે? શું કરવાથી દર્દી છે એ જલ્દીથી પોતાની રૂટીન લાઈફ તરફ પાછા જતા જોવા મળે છે? બસ એક જ રોલ કહી શકાય કે બેઝિક ગુડ રિહેબિલિટેશન ની સૌથી અગત્યની જરૂર છે, જેની અંદર બ્રીથિંગ એક્સરસાઇઝ, જે શ્વાસોશ્વાસની કસરતો કહેવાય એ, લિમ્ફ ફિઝિયોથેરાપી, પ્રોપર ડાયટ અને મેડિટેશન, યોગા, આ બધી વસ્તુ સૌથી અગત્યનો ભાગ ભજવે છે. અને બેઝિકલી સૌથી અગત્યનું કે સાયકોલોજીકલી આપણે સ્ટ્રોંગ બનાવવા માટે થોડું કાઉન્સેલિંગની ખાસ જરૂર છે અને મોટિવેશનની જરૂર છે. આનાથી દર્દી જે છે એ પોતાની રૂટીન ક્રિયામાં વહેલી તકે આવી જાય છે. મિત્રો, આપણે જાણ્યું કે કઈ રીતે કોરોનામાંથી ફરીથી આપણે આપણી રૂટીન લાઈફમાં આવી શકીએ છીએ. મને પણ ખબર છે અને તમને પણ ખબર છે કે ભાઈ રૂમમાં પુરાવું ગમતું નથી અને એક સેકન્ડ પણ આપણને આપણી ભાગદોડવાળી જિંદગીમાંથી બેસવાનો સમય નહોતો અને એમાં પણ આપણને કોરોનાએ મોં બંધ કરી દીધા છે અને સાથે સાથે આપણને એક રૂમમાં બેસાડી દીધા છે અથવા તો આપણા ઘરમાં બંધ કરી દીધા છે. મિત્રો, મને પણ ખબર છે કે તમને કોઈને આની સાથે મને પણ ક્યારેય પણ આવી રીતે ઘરમાં રહેવું છે બિલકુલ પસંદ નથી. તો એમાંથી આપણે ફરીથી આપણી રૂટીન લાઈફમાં જવા માટે ફિઝિયોથેરાપી છે એ મુખ્ય રોલ પર છે. મિત્રો, ગભરાવાની જરૂર નથી. અત્યારે બસ અમારો એક જ ટોપિક છે, એક જ હેતુ છે કે કદાચ આપણે ગમે તેટલા પ્રયાસો કરીએ છીએ કોરોનાથી બચવા માટેના, છતાં પણ જો બચી નથી શકતા અને કોરોનાની ઝપટમાં આવી જઈએ છીએ તો મિત્રો ત્યારે પણ ગભરાવાની જરૂર નથી. જ્યારે આપણું માનસિક સંતુલન છે આપણે સ્ટ્રોંગ રાખીશું, આપણે પોઝિટિવ એટીટ્યુડ સાથે કોરોનાનો સામનો કરીશું તો ચોક્કસથી એક દિવસ આ ફિઝિયોથેરાપિસ્ટની ટીમ જે છે ને આપણને બચાવી લેશે, એટલો મને અત્યારે વિશ્વાસ છે. તો મિત્રો, આની સાથે જ આજની જે વાત છે તમને બધાને સમજાઈ જ ગઈ હશે એવી આશા સાથે. થેન્ક યુ સો મચ આપ ફિઝિયોથેરાપિસ્ટની ટીમનો કે અમારા દર્શક મિત્રો સુધી એ અગત્યની જાણકારી આપે પહોંચાડી છે કે જેનાથી લોકો છે એ કોરોના પછી જલ્દીથી પોતાની રેગ્યુલર લાઈફમાં પરત ફરી શકે છે. દર્શક મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આની સાથે જ ફરીથી આપણે આવી જ કંઈક સ્પેશિયલ વાત સાથે મળીશું. નમસ્કાર.